कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि प्रभुरनंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। पुष्टि भक्ति मार्ग ए उत्सव प्रिय भोग राग અને શ્રૃંગાર પ્રિય માર્ગ છે, જેમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિને વિવિધ સ્વરૂપે ઋતુકાલીન, ઉત્સવાધીન અને નંદાલયમાં થતી પ્રત્યેક ઘટનાઓના આધારે અલગ અલગ રીતે લાડ લડાવવામાં આવે છે. પછી હિંડોરાના દિવસ કે શ્રાવણના દિવસો હોય, ઉષ્ણકાલ શીતકાલ હોય કે પછી છયમાંથી કોઈ પણ ઋતુ હોય, ઋતુ, ઉત્સવ અને નિત્ય પ્રકારથી ત્રણ અલગ અલગ વિભાગમાં પુષ્ટિમાર્ગી હવેલીમાં, વૈષ્ણવોના ઘરે અને વલ્લભકુલ પરિવારમાં શ્રી ઠાકોરજીની સેવા કરવામાં આવે છે. એમાં આજના દિવસોમાં વસંત પંચમીથી લઈ ડોળોત્સવના દિવસ, આ 40 દિવસ દરમિયાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને શ્રી ઠાકોરજીના નામથી આપણે સંબોધીએ છીએ. એનો મતલબ એ છે શ્રી ઠાકોરજીને જે લાડ લડાવવામાં આવે છે, કારણ કે નંદરાયજી શ્રી ગોકુલ ગામના ઠાકોર હતા, રાજા હતા, અને ઠાકોરના પુત્ર એ શ્રી ઠાકોરજી શ્રી કૃષ્ણ છે. 40 દિવસ શ્રાવણમાં હિંડોરે ઝુલાવવામાં આવે, 40 દિવસ વસંત પંચમીથી ડોળ સુધી 40 દિવસ ઠાકોરજીને ખેલ ખેલાવવામાં આવે. આ 40 દિવસ શા માટે? 40 દિવસ એટલા માટે કે 10 વિભાગમાંથી શ્રી સ્વામિનીજી રાધાજી, ચંદ્રાવલીજી લલિતાજી, વિશાખાજી અને શ્રી યમુનાજી શ્રી સ્વામિનીજી નેતૃત્વ કરે અને ચારેય ચંદ્રાવલીજી, લલિતાજી, વિશાખાજી અને શ્રી યમુનાજીના 10 દિવસના ઉપક્રમે આ સમગ્ર હિંડોળાના અને હોલી ખેલના દિવસો સ્વીકાર કરવામાં આવ્યા. ત્યાં સુધી જ નહીં, પણ ચંદન, ચોવા, ગુલાલ અને અબીર એ ચારેય રંગના માધ્યમથી ચતુર્વિધ સ્વામિનીજી શ્રી ઠાકોરજીને ખીલાવે છે. એ ભાવથી આ ચંદન, ચોવા, ગુલાલ, અબીર 4 રંગોનો સમાવેશ કરવામાં આવ્યો. કારણ કે શ્રી સ્વામિનીજી એ પીતવર્ણી છે, શ્રી યમુનાજી એ રક્તવર્ણી, શ્રી યમુનાજી શ્યામવર્ણી છે, શ્રી ચંદ્રાવલીજી રક્તવર્ણી ગુલાલવર્ણી છે, વિશાખાજી શ્વેતવર્ણી છે. આ પ્રકારના રંગોના સમન્વયથી શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે. વિશેષ કરીને કૃષ્ણલીલાના અંતર્ગત જો જોઈએ તો હોળી સાથે સંકળાયેલી 4 બાબતો છે: રંગ, કેસુડો, વસ્ત્ર અને નૃત્ય. નૃત્ય ગાનથી એ ઉત્સવાત્મક રીતે મનાવવામાં આવે છે. કારણ કે શ્રી કૃષ્ણલીલામાં એક પ્રકારનો વર્ણન આવે છે કે જેમ કંસ અલગ અલગ અસુરોને ભગવાન શ્રી કૃષ્ણના વધ માટે, સંહાર માટે તાળકાસુરને મોકલે, અઘાસુરને મોકલે, ધેનકાસુરને મોકલે અને અસુરોને મોકલી શ્રી કૃષ્ણને ઉપર પ્રહાર કરાવડાવે અને ભગવાન શ્રી કૃષ્ણ રમત રમતમાં, ખેલ ખેલમાં એ અસુરોનો વધ કરી દે. એવા જ ઉપક્રમમાં એકવાર કંસે દાવાનલ નામના અગ્નિમય રાક્ષસને મોકલ્યો. ભગવાન શ્રી કૃષ્ણ ગ્વાલ બાલ સાથે ગૌચારણ કરી રહ્યા હતા. તે સમયમાં એ દાવાનલ, અગ્નિ નામક રાક્ષસ આવ્યો અને દાવાનલે ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં ગૌચારણ કરી રહ્યા હતા, વેણુનાદ કરી રહ્યા હતા, ગ્વાલ બાલ ગાયોને ચરાવી રહ્યા હતા, એ આખા પરિસરને, એ આખા એરિયાને અગ્નિથી આવૃત્ત કરી લીધું, ઘેરી લીધું. તે સમયમાં આજુબાજુની જેટલી પણ વનરાજી હતી એ પણ વનરાજી અગ્નિમાં ધૂધું કરી સળગવા લાગી. ગ્વાલ બાલો ગભરાયા. જેટલા ગ્વાલ બાલ અને ગાયો એ અગ્નિના પ્રકોપથી બહાર રહ્યા એ લોકો ગોકુલ તરફ દોડ્યા. એ બાળકો ગોકુલ તરફ ગયા અને ગોકુલના ગ્રામવાસીઓને, વ્રજવાસીઓને પ્રોત્સાહિત કર્યા. નંદ ભવનમાં જઈ, નંદાલયમાં જઈ નંદરાયજી, યશોદાજીને, નંદ, ઉપનંદ, સુનંદને સૌને જાણ કરી કે જ્યાં ગૌચારણમાં શ્રી કૃષ્ણ પધાર્યા છે ત્યાં ગ્વાલ બાલો અને ગાયોને આ પ્રકારે અગ્નિ પ્રકોપ થયો છે અને ઘેરાઈ ગયા છે. ગોકુલ ગામથી કોઈ જળ લઈને આવ્યું, કોઈ રેતી લઈને આવ્યું, કોઈ ધૂળ લઈને આવ્યું, કોઈક અભ્રક લઈને આવ્યું. એમ અગ્નિને ઓલવવા માટેના જેટલા પણ પ્રકારો હતા એ બધા લઈને આવવા લાગ્યા. તે સમયમાં
ભગવાન શ્રી કૃષ્ણે શું કર્યું કે બાળકો ગોકુળ સુધી પહોંચે ત્યાં સુધી જે લોકો અંદર હતા એ બાળકોને શ્રી કૃષ્ણે કહ્યું કે આપ બધા આંખો બંધ કરો. ભગવાને ગ્વાલ બાલોની આંખો બંધ કરાવી અને જે દાવાનલ, જે અગ્નિ હતો એ અગ્નિને પોતાના મુખારવિંદને ખોલીને એને પોતે પાન કરી ગયા, અગ્નિ પાન કરી ગયા. એ દાવાનલનું પાન ભગવાને પોતે કર્યું, મતલબ જે અગ્નિનો પ્રકોપ થયો એ પોતે પોતાના અંદર સમાહિત કરી લીધું. જ્યાં સુધી ગોકુલથી ગોકુલવાસીઓ અને બ્રજવાસીઓ આવ્યા ત્યાં સુધી તો ફરીવાર ગાયો ગૌચારણ કરી રહી હતી, ગ્વાલ બાલો રમી રહ્યા હતા અને ભગવાન કદંબ વૃક્ષની નીચે બિરાજી અને વેણુનાદ કરી રહ્યા હતા. અને વેણુનાદ કરતા જોઈ ભગવાનનું આ સ્વરૂપ જેવી રીતે ગોકુલના ગોકુલવાસીઓએ જોયું, તરત જ ક્યાં દાવાનલ છે અને ક્યાં અગ્નિ છે એનો કોઈ નામ નિશાન દેખાયો નહીં. પરિણામ સ્વરૂપે એ બધા જ આનંદમાં આવ્યા. એક ગ્વાલે જઈને કહ્યું કે અગ્નિ પ્રકોપ તો ભયંકર હતો, પણ શ્રી કૃષ્ણએ સમગ્ર અગ્નિનો પાન પોતે કરી લીધું છે. એ પ્રસંગને શ્રવણ કરી ગોકુલવાસીઓ જે સાથે લઈને આવ્યા હતા તે આનંદમાં આવ્યા. પરસ્પર કોઈ એકબીજા ઉપર જળ છાંટે છે, કોઈ જે ધૂળો લઈને આવ્યા છે તે ધૂળ છાંટે છે. ગુજરાતી ભાષામાં અને ગુજરાતમાં તો એ તહેવારને ધૂળેટી કહેવાય છે. મતલબ કે ગુલાલ અબીર રંગ સાથે લાવ્યા નહોતા, પણ જે હાથમાં હતું, જે પાસે હતું તે પરસ્પર એકબીજા પર છાંટવા લાગ્યા. તો એ રીતે આ હોલિકા ઉત્સવનો પ્રારંભ થયો કારણ કે અગ્નિથી સંબંધિત હતું. રંગ ઉડાવવાનું પ્રારંભ થયું કારણ કે ઉત્સવથી સંબંધિત હતું. અને દાવાનલનું પાન કર્યું એ આનંદનું પ્રતીક હતું. એટલે જે લોકો ત્યાં હતા એ બધા જ પરસ્પર એકબીજા ઉપર આ બધું છાંટી ઉડાવીને અને નૃત્ય કરવા લાગ્યા. એના પ્રતિકાત્મક રીતે આ 40 દિવસોમાં પુષ્ટિ માર્ગની હવેલીઓમાં ઠાકોરજીના સન્મુખ રાલ ઉડાવવામાં આવે છે. એ દાવાનલનું પ્રતીક છે. જે રંગ ઉડાવવામાં આવે છે તે ગોકુલના બ્રજવાસીઓ જે રંગ લઈને આવ્યા, જે ધૂળું લઈને આવ્યા, જે પાણી લઈને આવ્યા અને પરસ્પર એકબીજા પર ઉડાવ્યો એ એનું પ્રતીક છે. અને નૃત્ય અને સ્વાંગ પણ એનું જ પ્રતીક છે. કુંજ એકાદશીથી કે ડોલોત્સવ સુધી આ પ્રકારે ઠાકોરજીના સન્મુખ રાલ ઉડે, રંગ ઉડે અને સૌ બ્રજવાસીઓ નાચે છે. એ પ્રતિકાત્મક લીલા દાવાનલ લીલાથી સંબંધિત છે. કોઈ પણ ભગવાનની જેટલી લીલાઓ છે એ બધી જ લીલાઓ શ્રી ઠાકોરજીની કોઈ ને કોઈ ભાગવતસ્થ સિદ્ધાંત અને ભાગવતસ્થ લીલાઓના આધારિત છે. કેવલ શ્રી મહાપ્રભુજી અને ગોસાઈજીને કલ્પના થઈ અને એ પ્રકાર પ્રારંભ કરવામાં આવ્યો નથી. આ રીતે હોલિકા ઉત્સવનું ચંદન ચોવા ગુલાલ અબીરના ભાવાત્મક પ્રકારથી गिरधर लाल की बानिक ऊपर आज सखी तरण टूटेरी चोवा चंदन अगर कुमकुमा पिचकारी न रंग छूटेरी. तो ये पिचकारी रंग क्या छूटे छे? तो नंदालयમાં આ ઉત્સવના પ્રતીક સ્વરૂપે જેમ લગ્ન જે દિવસે થયા હોય તે દિવસે આજના યુગમાં એનિવર્સરી ઉજવાય છે, એવી રીતે જે દિવસે ભગવાને દાવાનલ પાન કર્યો હતો તે દિવસે આજે પણ એ નંદાલયમાં નંદ ભવનમાં આ કુંજ એકાદશીથી હોલિકા ઉત્સવ સુધી સમગ્ર હોલીનો પ્રકાર લેવામાં આવે છે. આ શ્રી કૃષ્ણ લીલાથી સંબંધિત હોળીનો પ્રકાર છે. બીજો પ્રકાર છે હિરણ્યકશ્યપની બહેન હોલિકા હતી. પ્રહલાદને કઈ રીતે વધ કરવા માટે હોલિકા પોતાના ખોળામાં લઈને બેસે છે અને કઈ રીતે વિકૃતિઓનો વિનાશ થાય છે અને કઈ રીતે સંસ્કૃતિની સુરક્ષા થાય છે એ હોલિકાના ઐતિહાસિક પારંપરિક ક્રમથી આપણે ઓળખીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણની લીલાથી સંબંધિત જે હોલીનો પ્રકાર છે તે દાવાનલ અગ્નિના પાનથી સંબંધિત છે. અને એ અગ્નિનું પાન નંદાલયમાં ભગવાન બિરાજે છે. ખોળામાં લઈ શ્રી યશોદાજી વ્રજવાસીઓને દર્શન કરાવવા માટે પ્રભુ બાલકૃષ્ણને લઈને આવે છે. નંદરાયજી પ્રતિકાત્મક રીતે ચંદન ચોવા ગુલાલ અબીરથી સમગ્ર વ્રજવાસીઓની સામે શ્રી ઠાકોરજીને ખેલાવે છે. અને એ દર્શન એક પછી એક વ્રજવાસીઓ આવતા જાય છે અને દર્શન કરીને પોતાના સ્વગૃહે જાય છે. જ્યારે દર્શન કરીને જાય છે ત્યારે એક સખી બીજા સખીને કહે છે કે આજ તો गिरधर लाल की बानिक ऊपर આજે ભગવાન કેવા લાગી રહ્યા છે? તો गिरधर लाल की बानिक ऊपर આજ સખી તરણ ટૂટેરી. તરણ ટૂટેરી મતલબ એવા શ્રી गिरधर लाल શ્રી ઠાકોરજી એવા લાગે છે. મતલબ ગૌદોહન કરતા કરતા ગૌશાળામાંથી એક ગોપિકા આવી છે, પોતાની સાથે એક ઘાસનું તણખલું લાવી છે અને એક ગોપી ઠાકોરજીની સુંદરતાનું વર્ણન કરે છે તો બીજી ગોપી એ તણખલાને પોતાના દાંતમાં દબાવી તોડે છે અને આપણે કહીએ ને, આપણો બહુ રૂપાળો બાળક પોતાની પાસે હોય અને પડોશી આવીને વખાણ કરે તો માના મનમાં બે વસ્તુ એક સાથે જાગે. આનંદ પણ થાય કે મારા બાળકના વખાણ થઈ રહ્યા છે અને ભય પણ લાગે કે મારું બાળક કંઈક ટોકાઈ ન જાય. અને એ જ ભાવ એ ગોપીના મનમાં થયો. એણે તણખલું તોડ્યું, ટચવુડ, કંઈક આના કહેવાથી કે બોલવાથી આની દ્રષ્ટિથી મારા નંદલાલને નજર ન લાગી જાય.
તો આજ સખી ત્રણ તૂટેરી, ચોવા ચંદન અગર કુમકુમા, પિચકારીનો રંગ છૂટેરી. તો આ ભાવથી શ્રી નંદાલયમાં નંદ યશોદા ઠાકોરજીને ખેલાવે છે. આપણે સૌ પણ પોતપોતાના ઠાકોરજીને આ જ ભાવથી ચંદન, ચોવા, ગુલાલ, અબીરથી ઠાકોરજીને ખેલાવીને આ હોલિકા પર્વ, આ હોલિકા ઉત્સવના નિમિત્તે જે પારંપરિક રીતે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીએ જે આ તહેવારને સ્વીકાર કર્યો છે, એ તહેવારને આપણે પણ સાંગોપાંગ શ્રી ગુસાઈજી દ્વારા નિર્દિષ્ટ જે ભાવાત્મક ક્રમ છે એના આધારે સ્વીકાર કરી અને પોતાના ઘરે, નંદાલયમાં, મંદિરોમાં અને હવેલીમાં એ જ ભાવથી આ સમગ્ર હોલિકા ઉત્સવને મનાવવામાં આવે છે. તો આપ સૌ પણ આ ઉત્સવને ઉજવો. આ રંગ હંમેશા આપના જીવનમાં ભક્તિ રંગ અને ભક્તિ રસને આપ્લાવિત કરે. કારણ કે જે કૃષ્ણ ભક્ત નથી એમના મનમાં પણ આ ભાવ જાગે છે કે સાહેબ જો તને રંગની ખબર લગી રે હોત, તો તુએ વણે છે વસ્ત્રને તુએ કબીર હોત. મતલબ કબીર તો કૃષ્ણ ભક્ત નથી, છતાં પણ એ કહી રહ્યા છે કે રોજ જીવનના તાણાવાણા તો આપણે બધા જ વણીએ છીએ. સાહેબ જો તને રંગની, પણ કૃષ્ણ ભક્તિના રંગની, કૃષ્ણ ભક્તિના રસની જો આપણને લેશ માત્ર, ક્ષણ માત્ર પણ એની આભાસ અને અનુભૂતિ થાય, તો તુએ વણે છે વસ્ત્રને તુએ કબીર હોત. તો આપણે જે જીવનના તાણાવાણા વણીએ એમાંથી કૃષ્ણ ભક્તિના રંગને એવું આપણા અંતઃકરણ પર આપ્લાવિત કરીએ. એવી રીતે આ દેહને, વિચારોને, મનને, બુદ્ધિને એ કૃષ્ણ ભક્તિના રંગથી એવી રંગીએ કે એસી રંગ દે કે રંગ નાહી છૂટે, ધોબિયા ધોએ ચાહે સારી ઉમરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચુંદરિયા. તો એ શ્યામ પિયાથી, એ ભગવાન શ્રી કૃષ્ણથી આપણે વિનંતી કરીએ કે આપના ભક્તિનો રંગ, આપના પ્રેમનો રંગ, આપની શરણાગતિનો રંગ, અને અમે આપના વૈષ્ણવ છીએ, આપના ભક્ત છે, એના સ્વાભિમાનનો રંગ અમારા પર એવો ચડે કે પછી કોઈ પણ વિચાર, વ્યક્તિ, વ્યવહાર કે વર્તન આપણી ભક્તિને, આપણા ભાવને, આપણા અંતરમાં રહેલા કૃષ્ણ ભક્તિના પ્રેમને ક્યારે પણ સ્ખલિત ન કરે, ક્યારે પણ એને દગાવી ન શકે. અને એ જ ભાવના આ હોલિકા ઉત્સવ માટે આપ સૌ માટે અભિવ્યક્ત કરી રહ્યો છું. અને આપ સૌના અંતરમાં પણ કૃષ્ણ ભક્તિનો એ રંગ આજીવન રંગાયેલો રહે, એ જ મારી પ્રભુ ચરણોમાં ભાવોર્મી અભિવ્યક્ત કરું. ફરીવાર આ હોલિકા ઉત્સવની આપ સૌને શત શુભકામનાઓ અને અનંત અભિનંદન છે. શુભમ ભવતુ.